જૂનાગઢમાં કેશોદના ધારાસભ્ય દેવા માલણ બામણસા ગામે પહોંચ્યા। ધારાસભ્ય દેવા માલણની મુલાકાત દરમિયાન ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। પાડાના કામમાં ઢીલી નીતિ બાબતે ખેડૂતોએ રોષ ઠાલવ્યો છે। ખેડૂતોએ ધારાસભ્યના ફોનમાંથી જ ફોન કરી અધિકારીને ધમકાવ્યા। ધારાસભ્ય દેવા માલમે ખેડૂતોને ગેડની સમસ્યાનું હલનું આશ્વાસન આપ્યું। ચોમાસામાં ગેડમાં દર વર્ષે આ સમસ્યા હોવા છતાં કોઈ નિરાકરણ નથી આવતું। તો એક પછી એક આપ જોઈ રહ્યા છો કે ધારાસભ્યના ફોનમાંથી જ ફોન કરી અધિકારીઓને ધમકાવ્યા છે। આ ખેડૂતની જોઈ લ્યો એક વખત, જોવ તો ખોરા તમે એમ 3 જ ફેરા કરે આખા દિવસમાં, 3 જ ફેરા। 3 વાગ્યા પછી કહી દી કે અમારો ટાઈમ પૂરો થઈ ગયો, અને ડીઝલ પૂરું થાય તીકડી ફોન કરે રાજકોટ કે ડીઝલ પૂરું થઈ ગયું, તો ડીઝલ નો આગલેથી ફોન કરે કે ડીઝલ પૂરું થાય તો ફોન કરાય? એને બાંધવો નતો। તમે હુકામી ખેડૂત નામ લખો એમ તમારે ગવર્મેન્ટે રૂપિયા કામ કરવું, તમારા પગાર પાછી કરવાનું છે। થોડીક દયા રખાય, દયા એમ પાછલી પેઢી છે ને ભૂંડા સાહેબ તો હું તમને કહી દઉં એમ થોડીક તો દયા હોવી જોઈએ કે ના હોવી જોઈએ ખેડૂત ઉપર? પણ કરવું તો હુકામી 65 ટેમ ફરે પણ અને ખાલી કેમ 3 ફેરા કર્યા? 3 ફેરા કરવાનું કારણ શું? ટ્રેક્ટર 6 થી 7 ફેરા કરે, ખેડૂત પ્રાઇવેટ ટ્રેક્ટર મૂક્યા હતા એ જગ્યાએ બાજુમાં મૂક્યા હતા। તપાસ કરો તમે, ખેડૂત 5 લાખ રૂપિયા નાખ્યા કેટલા? તમે અહીં જોઈ જાઓ, એકવાર જોઈ જાઓ, એક વખત સ્થળ ઉપર આવીને જોવ ને પછી બોલાવો નિસલાવ ને પછી ખકડાવો કઈ કઈ ભાઈ આ ધંધો કરો કઈ। અમદાવાદમાં ગ્રાન્ટેડ શાળાઓની હાલત ખરાબ છે।